વડોદરા રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન બુકિંગ માટેની 3 વિન્ડો બંધ હોવાના કારણે મુસાફરોને હાલાકી। સિનિયર સિટીઝન કે મહિલાઓ માટે પણ અલાયદી વ્યવસ્થા ન હોવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। પ્લેટફોર્મ નંબર 6 ની બહાર રેલવે રિઝર્વેશન કક્ષ આવેલો છે। રેલવે રિઝર્વેશન માટેના 5 કાઉન્ટરો પૈકી 3 કાઉન્ટરો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે ખૂબ મોટી સંખ્યામાં રિઝર્વેશન બુકિંગ માટે ધસારો। મહિલા અને સિનિયર સિટીઝન મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ પણ પરેશાન થયા। આવનારા સમયની અંદર ઉનાળાનું વેકેશન આવતું હોય ત્યારે લોકો બહાર જવા માટે રિઝર્વેશન કરાવતા હોય છે, જ્યાં મોટી સંખ્યામાં મુસાફર રેલવે સ્ટેશન રિઝર્વેશન ખાતે પહોંચે છે। ત્યારે 5 માંથી 3 રિઝર્વેશન બુકિંગની વિન્ડો બંધ હોવાને કારણે અહીં परेशानी वधी है। हाँ, दिक्कत रहती है। पहले ना वहाँ पे पंचिंग सिस्टम था, यहाँ पे टोकन नंबर आता था, तो हम लोग अपना टोकन लेके बैठ जाते थे। बाद में जब अपना नंबर आता टोकन का, तब हम एक जन आके टिकट लेते थे। अभी इन्होंने टोकन सिस्टम भी बंद कर दिया, तो यहाँ पे पूरा लाइन लगा के खड़े रहना पड़ता है। ये पहले और काउंट तो 5 વિન્ડોમાંથી 3 વિન્ડો બંધ કરી દેવામાં આવી છે। રિઝર્વેશન માટેની વિન્ડો બંધ હોવાથી લોકોને હાલાકી। વડોદરા રેલવે સ્ટેશનના રિઝર્વેશન વિભાગમાં મોટી લાઈનો લાગે છે। કારણ છે અહીંયા 2 જ વિન્ડો ખુલ્લી હોય છે, અન્ય વિન્ડો બંધ હોય છે, અને જેને લઈને જે રિઝર્વેશન માટે લોકો આવતા હોય છે તેમને તકલીફો વધી રહી છે। આપ જોઈ શકો છો કે અહીંયા વહેલી સવારથી જ લાઈનો લાગતી હોય છે। હવે અહીંયા જે કામગીરી ચાલી રહી છે, પરંતુ અન્ય જે વિન્ડો છે આપ જોઈ શકો છો કે અહીંયા બંધ છે। ઉપર સ્પષ્ટ લખ્યું છે કે આ જનરલ રિઝર્વેશનની બારી છે, બંધ છે। આ પણ બતાવવાની કોશિશ કરીશું। રિઝર્વેશનની આ બારી છે, ત્યાં પણ કોઈ છે નહીં। આ ત્રીજી બારી પણ બતાવવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો અહીંયા કોઈ નથી। લોકો આવે છે, પોતાની રીતે અહીંયા ફોર્મ લે છે અને રિઝર્વેશન કરાવે છે। વડોદરા શહેરની વાત કરીએ તો આ મુખ્ય મથક છે, અને વેસ્ટર્ન રેલવેની મુખ્ય ઓફિસ પણ અહીંયા છે। 6 પ્લેટફોર્મ ઉપર જતી આવતી જે ટ્રેનો છે, સાથે આગામી સમયની અંદર જે વેકેશન છે તેના પણ રિઝર્વેશન માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે। સર, આ જે વિન્ડો છે લગભગ 4 વિન્ડો બંધ છે, જેને લઈને અહીંયા લોકોને વધારે લાઈનમાં ઉભવું પડશે, થોડું પણ થાય શું કહે? આમાં એટલે વિન્ડો ટિકિટ છે તો એમાં જેટલી બી બારી છે બધી ચાલુ હોવી જોઈએ। તો જે લાઇનમાં ઊભું રહેવું છે, તો કોઈને ઓફિસમાં જવાનું હોય, અમારે ઓફિસમાં જવાનો ટાઈમ નહીં થતું હોય છે, અમારે રેગ્યુલર ટિકિટ કરવાની હોય છે, એના માટે થોડી પ્રોબ્લેમ થતી હોય છે। રિઝર્વેશનની 4 વિન્ડો બંધ છે। યસ યસ યસ, આમાં ચાલુ હોવી જોઈએ ખરેખર। આજે શનિવાર છે કે શું છે એટલે બંધ છે કે ખબર નથી, બટ ચાલુ હોય તો આ ડિવાઈડ થઈ જશે ને। અને જે લેડીઝ છે તો લેડીઝ માટે અલગથી લાઈન હોવી જોઈએ એમના। બહેનો માટે અલગ લાઈન હોવી જરૂરી માનું છું? બહેનો માટે લાઈન અલગ હોવી જરૂરી જ છે। બહેનોને ફટફટ નંબર આવે એવું તો રાખવું જ જોઈએ ને, કે બહેનો તકલીફમાં ના મુકાવવું જોઈએ। શું કહેશો સાહેબ? सीनियर सिटीजन के लिए बिना लाइन टिकट मिल सकती है। या लाइन में खड़े हैं तो पहले करंट चल रहा है, तो करंट के लिए और खिड़की रखे ना। सीनियर सिटीजन के लिए तो रेगुलर रिजर्वेशन जो कराना है वो तो आराम से ले सके सीनियर सिटीजन।